નમસ્કાર મિત્રો, ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। ભોજન જ ઔષધિ છે। દરેક વૃદ્ધોએ 70 વર્ષ પછી આ 7 વસ્તુઓ જરૂર ખાવી જોઈએ। મિત્રો, આપણે જેવું ખાઈએ તેવા બની જઈએ, આ કહેવત બિલકુલ સાચી છે। ખાસ કરીને જ્યારે ઉંમર વધવા લાગે, 70 વર્ષની ઉંમર પાર કર્યા પછી શરીરની કાર્યપ્રણાલી ધીમી પડવા લાગે, રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે અને હાડકાં, સ્નાયુઓ અને પાચન તંત્રમાં પણ નબળાઈ આવી શકે છે। આવા સમયે સાચું ભોજન જ સૌથી મોટો આધાર બની શકે છે। દવાઓ પર નિર્ભર રહેવાને બદલે જો આપણે આપણા ખોરાકને ઔષધિ તરીકે અપનાવીએ તો આપણે ન માત્ર સ્વસ્થ રહી શકીએ પરંતુ જીવનની ગુણવત્તા પણ સુધરી શકે છે। આજે આ વિડીયોમાં અમે તમને 70 વર્ષની ઉંમર પછી જરૂર ખાવા યોગ્ય 7 મુખ્ય ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું, જે શરીર માટે ઔષધિની જેમ કામ કરે છે। વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો, તમને એક નાની વિનંતી છે કે જો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મીની હાજરી જરૂર નોંધાવો। મિત્રો, આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જુઓ। ચાલો વિડીયો શરૂ કરીએ। નંબર 1, દૂધ અને દૂધના ઉત્પાદનો, મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ્સ। 70 વર્ષની ઉંમર પછી કેલ્શિયમની ઉણપ સામાન્ય બની જાય છે, જેનાથી હાડકાં નબળા પડવા લાગે છે અને ઓસ્ટિયોપોરોસિસ, હાડકાંનું નબળું થવું જેવી સમસ્યાઓ થઈ શકે છે। દૂધ, દહીં, પનીર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ વિટામિન ડી, પ્રોટીન અને ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે। કેવી રીતે લેવું? દિવસમાં 1 ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું। ઘરે બનાવેલું દહીં રોજે ભોજનમાં સામેલ કરો। પનીરને હળવી શાકભાજીમાં મિક્સ કરીને લો। નોંધ: જો કોઈને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તો બદામ કે સોયા દૂધ જેવા પ્લાન્ટ બેસ્ડ દૂધનો વિકલ્પ અપનાવી શકાય। નંબર 2, મેવા અને બીજ, નટ્સ એન્ડ સીડ્સ। મિત્રો, વધતી ઉંમરમાં હૃદયને સ્વસ્થ રાખવા અને મગજની કાર્યક્ષમતા જાળવવી અત્યંત જરૂરી છે। બદામ, અખરોટ, અળસીના બીજ, ઘોડાના બીજ અને સૂરજમુખીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર, વિટામિન ઇ અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે, જે હૃદય, મગજ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે। કેવી રીતે લેવું? સવારે પલાળેલા 5-6 બદામ અને 1 અખરોટ જરૂર ખાઓ। અળસી અને કોળાના બીજને સલાડ કે ખીરમાં મિક્સ કરીને લો। તલના લાડુ પણ સારામાં સારો વિકલ્પ છે। મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। નંબર 3, લીલી પાંદવાળી શાકભાજીઓ, ગ્રીન લીફી વેજીટેબલ્સ। 70 વર્ષની ઉંમરે શરીરને આયર્ન, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સની ખૂબ જ જરૂર હોય છે, જે પાલક, મેથી, સરસો, બુથવા અને સહજના પાંદડાઓમાં પુષ્કળ માત્રામાં મળે છે। કબજિયાત અને પાચન સમસ્યાઓમાં રાહત, લોહીની ઉણપથી બચવા હાડકાંને મજબૂતી કેવી રીતે લેવું? અઠવાડિયામાં 3 વાર કે 4 વખત લીલી શાકભાજીઓ જરૂર ખાઓ। પાલકનું સૂપ કે સર્જનના પાંદડાનો મોરબો ખૂબ જ ફાયદાકારક છે। નંબર 4, ફળો, ખાસ કરીને મોસમી ફળો, સિઝનેબલ ફ્રૂટ્સ। ફળો વિટામિન, મિનરલ્સ અને કુદરતી શર્કરાના સારો સ્ત્રોત છે। વૃદ્ધો માટે શક્તિ અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ છે। પપૈયું, કેળું, સફરજન, જામફળ, નારંગી, કીવી અને જાંબુ જેવા ફળો ખૂબ જ ફાયદાકારક છે। કેવી રીતે લેવું? નાસ્તામાં કે સાંજની ભૂખમાં ફળો ખાવા। જ્યુસને બદલે આખું ફળ ખાવું વધુ સારું છે, કારણ કે તેમાં ફાઇબર વધુ હોય છે। મિત્રો, તમે આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે, અમને કમેન્ટમાં જરૂર જણાવજો। ડાયાબિટીસના દર્દીઓએ વધુ મીઠા ફળો જેમ કે કેરી કે દ્રાક્ષ મર્યાદામાં માત્રામાં લેવી જોઈએ। નંબર 5, આખા અનાજ અને જાડા અનાજ, હોલ ગ્રેન્સ એન્ડ મિલેટ્સ। મિત્રો, 70 વર્ષની ઉંમર પછી રિફાઇન્ડ વસ્તુઓ જેમ કે મેંદો કે પોલિશ્ડ ચોખાથી
દૂર રહેવું જોઈએ. તેના બદલે જવ, બાજરી, રાગી, જુવાર અને બ્રાઉન રાઈસ જેવા જાડા અનાજને પચવામાં સરળ હોય છે અને શરીરને જરૂરી ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ આપે છે. ફાયદા: શુગર નિયંત્રણમાં મદદરૂપ, કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત, ઉર્જા પ્રદાન કરે છે. કેવી રીતે લેવું? રોટલીમાં ઘઉં સાથે જાડું અનાજ મિક્સ કરીને લોટ બાંધો. સવારના નાસ્તામાં રાગીના ઢોસા કે ખીર લો. નંબર 6. હળદર અને આદુ, ટર્મરિક એન્ડ જિંજર. મિત્રો, આ બંને ઘરેલું મસાલાઓમાં ઔષધીય ગુણો હોય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે સોજા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ્સ ગુણોથી ભરપૂર છે. આદુ પાચન સુધારે છે, સોજો ઘટાડે છે અને શરદી ઉધરસમાં રાહત આપે છે. કેવી રીતે લેવું? દૂધમાં હળદર નાખીને પીવો, એટલે કે ગોલ્ડન મિલ્ક. સવારે આદુનો નાનો ટુકડો મધ સાથે લો. શાકભાજી અને દાળમાં તેને નિયમિત ઉપયોગ કરો. નંબર 7. દાળો અને અંકુરિત અનાજ, પલ્સીસ એન્ડ સ્પ્રાઉટ્સ. મિત્રો, પ્રોટીન શરીરની મરમ્મત અને સ્નાયુઓ માટે ખૂબ જ જરૂરી છે અને દાળો તેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ચણા, મગ, મસૂર, રાજમા, અડદ જેવી દાળોમાં પુષ્કળ પ્રોટીન, આયર્ન અને ફાઇબર હોય છે. અંકુરિત અનાજમાં એન્ઝાઇમ્સ નામનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી પોષક તત્વોનું શોષણ વધુ સારું થાય છે. કેવી રીતે લેવું? રોજે બપોરે કે રાતના ભોજનમાં 1 વાટકી દાળ જરૂર સામેલ કરો. નાસ્તામાં મગ કે ચણાના અંકુરિત અનાજમાં લીંબુ અને હળવો મસાલો નાખીને ખાઓ. જરૂરી સૂચનાઓ: ખૂબ જ પાણી પીવો. ઉંમર વધવાથી તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરને પાણીની જરૂરિયાત એટલી જ રહે છે. મિત્રો, જો તમે વિડીયોને લાઇક નથી કર્યો તો એક લાઇક જરૂર કરો. તમારું એક લાઇક અમને ખૂબ જ પ્રેરણા આપે છે. ઓછું તેલ, ઓછું મીઠું અને ઓછી ખાંડવાળું ભોજન અપનાવો. ઘરે બનાવેલું તાજું ભોજન ખાઓ. પેકેટ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો. હળવી કસરત, યોગ કે ચાલવાને જીવનનો ભાગ બનાવો. મિત્રો, 70 વર્ષની ઉંમર કોઈ અડચણ નથી, પરંતુ એક નવી શરૂઆત હોઈ શકે છે. જો સાચા ખોરાક અને જીવનશૈલીને અપનાવવામાં આવે તો આ 7 વસ્તુઓને તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને તમે તેને માત્ર રોગોથી દૂર રહી શકો છો, પરંતુ તમારી ઉર્જા, માનસિક શક્તિ અને ખુશીને પણ જાળવી શકો છો. ભોજન જ સૌથી મોટી ઔષધિ છે. આ મંત્ર ભૂલશો નહીં અને તમારા શરીરને એવું ભોજન આપો જે તેને સ્વસ્થ, સક્રિય અને ખુશ રાખે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.